કહેતા હતા કે હું ડોશીના રૂપે મળું છું. શું કે? હા, ડોશીના રૂપે મળું. તો કે મળ્યા હતા? તો કે હા, મળદ ને એનું નામ જ જગતજનની જોગમાયા પાવાન દેવી કાળકા કહેવાય ને. પણ હું કોને મળું? મારા ભક્તને મળું. ભગવાન કોને મળ્યા? એના ભક્તને મળ્યા ને. તો મેલડી મારા ભક્તને જ મળું. અને સ્વાર્થ, લોભ અને લાલચ લઈને આવશો ને તો તમારા કામ નહીં થાય. મનમાં એવો વિશ્વાસ લઈને આવો કે માતાજીની જોડે જઈએ છે, માતાજીના દર્શન કરીએ છીએ, માતાજીના 4 શબ્દ સાંભળીશું તો યાદ રાખજો, તમારા મનની વાત હું મેલડી જાણી જઈશ. મેં ના પાડીશ કે શ્રીફળ લાવતા, ફૂલ લાવતા, ચાંદીની વસ્તુ લાવતા, પણ સોના જેવો ભાવ લઈને આવજો, હું મેલડી છું. મેલડીના ભક્તો જ્યાં જ્યાં બેઠ્યા હશે, જેને જેને અમૃતની મેલડીને પોતાના હૃદયમાં બેસાડી હશે, જેને જેને શ્રદ્ધા અને ભાવ રાખ્યો હશે, એના માટે જરૂરથી હું ભગવાનના ત્યાંથી સુખ લઈને આવીશું, મેલડી છું. ઓળખો, દૂરથી આયા કે નજીકથી આયા, દર્શન કરવા આયા કે મળવા આયા, સાચો હૃદયનો ભાવ લઈને આયા, હું અમૃતની મેલડી તમારી સાથે જ છું, મેલડી છું. દરેક પોતાના જીવનમાં જે દુઃખ પડતા હોય એનું પૂછવા આયા છે. કોઈક જીવનમાં મૂંઝવણ હશે, માર્ગ નહીં મળતા હોય તો માર્ગ લેવા આયા હશે. કાંઈક ફર્યા હશે, ભટક્યા હશે, કંઈક છેતરાયા હશે, કોઈ છેતર્યા હશે. જેને જે બતાવ્યું એ કરી કરીને આયા હશે. કાલ કોઈ પહેલા બીજે જતું તું, આજે અહીંયા આયા છે. તમારો ભાવ જો મારા પ્રત્યે છે ને તો તમારા દેવ તમને મળવા આવશે, એવા આશીર્વાદ આપું છું. એટલે પહેલા તો ધીરજ, પહેલા તો શ્રદ્ધા, ભાવ. જો આયા છો તો કંઈક લઈને જશો, મેલડી આલીશ, તમને આશીર્વાદ આપીશ, તમને જમાડીશ, તમારા જીવનના જે દુઃખ હશે એને સુખમાં પરિવર્તન કરી આપીશ. જ્યાં જ્યાં અટકાઈ ગયેલા કામ છે, અટવાઈ ગયેલા છો તમે, એમાંથી હું મેલડી બહાર કાઢીશ. તમે તમારા દેવના કંઈક ગુના કરી ગયા છો, કંઈક ભૂલા પડી ગયા છો ને તમારા દેવ નારાજ થયા હશે, એટલા જ બધે ફરવાનો દિવસ આવ્યો. ભલે ફર્યા, ભલે બધે બધું જાણ્યું, અને ભલે લોકોએ દીવાય કરાયા, જેટલું જેને બતાવ્યું બધું કર્યું. બસ તમારી માં કંઈક તમારાથી મોં ફેરવીને બેઠી છે ને, એના કારણ ગોતીનું મેલડી તમને